હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક રાવલ અને તમારા માટે ફરીથી ધોરણ 9 નું ઇંગ્લિશ અસાઇનમેન્ટ એની અંદર ક્વેશ્ચન નંબર 4 હું સોલ્યુશન લઈને આવ્યો છું. આ તમને બહુ ઇઝી રીતે આવડશે. કેમ કે આ પાઠના ખાલી મિસિંગ વાક્યો જ અહીંયા મિસિંગ શબ્દો જ તમારે લખવાના છે. જો તમે પાઠ ખાલી વાંચ્યા હોય મતલબ અથવા ગુજરાતીમાં તમે ખાલી ગુજરાતીમાં જ સમજ્યા છો તો પણ આવડી જશે. હો ને? તમે અહીંયા સમજજો કે કઈ રીતનું છે. માય લાઈફ વિલ બી વેરી વેરી, મારી જે જિંદગી છે વિલ બી એટલે કે હશે વેરી વેરી, ખૂબ જ કેવી હશે? કમ્ફર્ટેબલ. હે ને? આને બસ ગોઠવવાનું છે કેવી રીતે? કમ્ફર્ટેબલ, આરામદાયક હશે. ધેન એટલે કે પછી હી વોઝ ક્વાઇટ એટલે કે તે વોઝ ક્વાઇટ એટલે કે એકદમ પ્લેસ્ડ એટલે કે ખુશ થઈ જાય છે વિથ હિઝ ઓન આઈડિયા, તેના પોતાના વિચારથી. સોરી. બીજું છે ધ ચીતા ઇઝ અ, ચીતા જે છે ક્રિએચર એટલે કે પ્રાણી છે. કેવું પ્રાણી છે ચિત્તો? તો અહીંયા આગળ ગ્રુપમાં રહે છે? ના, સોલિટરી, એને એકલવાયુ પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ એટલે કે તે ડઝ નોટ લીવ એટલે કે નથી રહેતો ઇન ગ્રુપ્સ, તે ગ્રુપમાં કે ટોળાઓમાં રહેતો છે નહીં. યુનિટ નંબર 2 એની અંદર છે ડુ યુ એટલે કે તમે, ડુ યોર માઉથ તમારા મોઢાને શું કરો? એ ખાઓ છો કે સાફ કરો છો? સાફ કરો છો ને. હા, તો તમે તમારા મોઢાને, યોર માઉથ એટલે કે તમારા મોઢાને સાફ કરો છો. આફ્ટર એટલે કે પછી, શેના પછી? મિલ્સ એટલે કે ખોરાક ખાધા પછી. એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ, તમે આઈસ્ક્રીમ અથવા ચોકલેટ ખાધા પછી તમારા મોઢાને સાફ કરો છો. ઓકે, તો અહીંયા પહેલામાં આવશે ક્લીન, બીજામાં આવશે મિલ્સ. સમજી જજો શાંતિથી. હો ને? ના ખબર પડે તો ફરીથી પાછળ જજો વિડીયોની અંદર અને ધ્યાનથી સમજી લોજો. ખાલી વાક્ય સમજી લોશો એટલે તમારા આ 2 માર્ક્સ પણ શું છે? રોકડા છે. બીજું છે થેન્ક યુ વેરી મચ ફોર યોર, થેન્ક યુ વેરી મચ એટલે કે ખૂબ જ આભાર. થેન્ક યુ વેરી મચ એટલે કે ખૂબ જ આભાર. ફોર યોર એટલે કે તમારો. વેલ્યુએબલ એટલે કે કિંમતી. સજેશન એટલે કે સૂચન માટે. તમારો ખૂબ આભાર, તમે અમને શું કર્યું છે? કિંમતી સૂચન આપ્યું છે. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ, ઓકે, અત્યારનું હાલનું અંદર આધુનિક જે વિજ્ઞાન છે એ ખૂબ જ અલોટ એટલે કે ખૂબ જ કેવું જતું રહ્યું છે? આગળને કહેવામાં આવશે એડવાન્સ. તો પહેલામાં આવશે વેલ્યુએબલ સજેશન અને અહીંયા આવશે એડવાન્સ લોટ. ત્રીજા પાઠનું જોઈશું આપણે હવે. ત્રીજો પાઠ છે મોહન વોઝ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ ખાલી જગ્યા. બસ પતી એટલું જ છે ને. મોહન એટલે કે મોહન, વોઝ એટલે કે હતો. મોહન કેવો હતો? તો નિરુત્સાહી થઈ ગયો હતો ને, બધા એને બોલ્યા હતા એટલે. સોરી. હા, તો મોહન વોઝ ડિપ્રેસ્ડ, મોહન છે એ નિરુત્સાહી થઈ ગયો હતો. એન્ડ ક્રાઇડ અને રડ્યો હતો. ફોર ધ હોલ આખી શું કરવા? રાતે, હે ને? નાઇટ, આખી રાત એ રડ્યો હતો. કેમ કે મોહન કેવો થઈ ગયો હતો? ડિપ્રેસ્ડ એટલે કે નિરુત્સાહી થઈ ગયો હતો. બીજું છે ધીસ ખાલી જગ્યા ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years of age. ધીસ, ઓકે, આ જે વસ્તુ બની હતી, તે વસ્તુ જે બની હતી એને કહેવામાં આવે છે પ્રસંગ અથવા હાદસો જ કહેવામાં આવે છે. અકસ્માત તો ના કહેવાય, હાદસો. તે હાદસાને કહેવામાં આવે ઇન્સિડન્ટ. ઓકે, ધીસ ઇન્સિડન્ટ એટલે કે આ જે હાદસો બન્યો હતો ટુક પ્લેસ એ સમયે જ્યારે મોહન એટલે કે મોહન ખાલી કેટલા વર્ષનો હતો? 16 વર્ષનો હતો. ઇટ એટલે કે તે, વોઝ એટલે કે હતો, ઇન હિઝ લાઈફ તે તેની લાઈફનો કેવો પોઈન્ટ હતો? ટર્નિંગ પોઈન્ટ. એટલે પહેલામાં આવશે ઇન્સિડન્ટ, બીજામાં આવશે ટર્નિંગ પોઈન્ટ. યુનિટ નંબર 4 એની અંદર પહેલું છે ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકમ. ધ ગ્રીન ગ્રાસ એટલે કે જે લીલા ઘાસ છે, અંડર હર ફીટ એટલે કે તેના પગની નીચે, બીકમ એટલે કે બની જાય છે. કેવા બની જાય છે? ગોલ્ડન, હે ને? પીળા બની જાય છે. ગોલ્ડન યલો એટલે કે થોડા ચમકતા પીળા બની જાય છે. ધ વાઇન્ડ સેંગ, પવન જે છે, સેંગ એટલે કે ગઈ રહ્યું છે. કેવું ગીત ગઈ રહ્યું છે? સ્વાગતનું. એન્ડલેસ એટલે કે અનંત વગરનું ગીત ગઈ રહ્યું હતું. જ્યારે ચાંદની જ્યારે છે ને એ પર્વતની ટેકરી ઉપર ચડે છે ત્યારે પવન શું કરી રહ્યું છે? ગીત ગઈ રહ્યું છે. અને એ કેવું ગીત છે? તો કે અનંત વગરનું. એટલે અહીંયા આગળ પહેલામાં આવશે ગોલ્ડન, બીજામાં આવશે એન્ડલેસ. બીજું છે ધ સ્ટાર્સ ઓલ્સો બિગન ટુ. ધ સ્ટાર્સ એટલે કે તારાઓ, ઓલ્સો બિગન એટલે કે શરૂ થઈ જાય છે, ટુ તારાઓ શું શરૂ થઈ ગયા હતા કરવાનું? ડિસઅપિયર, અદૃશ્ય થવા લાગ્યા હતા. 1 by 1 એટલે કે એક પછી એક. તારાઓ એક પછી એક શું થઈ ગયા હતા? અદૃશ્ય થવા લાગ્યા હતા.
લાઇટ, લાઇટ એક પ્રકાશ. કેવો પ્રકાશ? ફેન્ટ એટલે થાય ઝાંખો. ઓકે, ફેન્ટ એટલે કે ઝાંખો પ્રકાશ. ઓકે, તો અ ફેન્ટ લાઇટ એટલે કે ઝાંખો પ્રકાશ અપિયર્ડ એટલે કે પ્રગટ થાય છે ઇન ધ ઈસ્ટ એટલે કે પૂર્વમાંથી. યુનિટ 5, each stroy has a narrow corridor for the visitors to ખાલી જગ્યા the beauty of sculptures and carvings and ખાલી જગ્યા on the walls. each stroy એટલે કે દરેક માળામાં has a narrow corridor એટલે કે સાંકડો રસ્તો છે. for the visitors એટલે કે મુલાકાતીઓ માટે. ટુ એપ્રિસિએટ, અહીંયા આવશે એપ્રિસિએટ. એપ્રિસિએટ એટલે કે વખાણ કરે. કોના વખાણ કરે? ધ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એન્ડ કેર્વિંગ્સ, ત્યાં જે મૂર્તિઓ છે અને જ્યાં તે કોતરણી કરવામાં આવી છે એના શું કરે? વખાણ કરે. એન્ડ ખાલી જગ્યા ઓન ધ વોલ્સ, અને જે દિવાલ ઉપર ઇન્ગ્રેવડ એટલે કે શું કરવામાં આવી છે? કોતરણી કરવામાં આવી છે. પહેલામાં આવશે એપ્રિસિએટ, બીજામાં આવશે ઇન્ગ્રેવડ. બીજું છે they display a variety of different moods and એટલે કે તેઓ ડિસ્પ્લે એટલે કે દર્શાવ્યું હતું, જે શિલ્પકારો હતા એમને દર્શાવ્યું હતું. વેરાયટી એટલે કે પ્રકારો, ડિફરન્ટ એટલે કે જુદા જુદા, મૂડ્સ એટલે કે હાવભાવના, એન્ડ સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિના હાવભાવ અને જે મોઢાના હાવભાવ છે એ બધું એ મૂર્તિઓની અંદર દર્શાવ્યું હતું. તો મૂડ્સ એન્ડ સિચ્યુએશન. ધ અપ્સરા વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એડ ટુ, અપ્સરાની જે મેકઅપ સ્ટાઇલો હતી એટલે કે મોઢાની જે રીતો હતી એ 16 જુદા જુદા પ્રકારની. ઓકે, જે શું કરવામાં આવતી? ધ ગ્રેસ ઓફ ધ અનમેચ્ડ સ્ટ્રક્ચર. ધ ગ્રેસ ઓફ અનમેચ્ડ સ્ટ્રક્ચર એટલે શું? 16 મેકઅપ કેવા હતા? જુદા જુદા ટાઈપના હોય એ પ્રમાણે આપણને લાગે છે. તો પહેલામાં આવશે સિચ્યુએશન, બીજામાં આવશે ગ્રેસ. છઠ્ઠું યુનિટ, છેલ્લું યુનિટ, પછી અહીંયા આગળ આ પ્રશ્ન પૂરો થશે. હા ને? તો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી, આર યુ એટલે કે તમને. યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, તમારે ડોન્ટ વોન્ટ એટલે કે નથી જોતું. બાસ્કેટ એટલે કે બાસ્કેટ, તમારે પાક્કું એક બાસ્કેટ નહીં જોતું ને? તો અહીંયા આગળ શું આવશે? શ્યોર, ચોક્કસ ને? તો શ્યોર. ગીવ મી વન, મને એક આપી દો. આઈ સેડ, મેં એવું કહ્યું. એન્ડ આઈ ટુક ધ વન ઓન ધ ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. એન્ડ એટલે કે અને આઈ ટુક ધ વન, મેં એક લીધું. ઓન ટોપ એટલે કે સૌથી ઉપર જે બાસ્કેટ હતું એ મેં લીધું. એન્ડ અને ગેવ એટલે કે આપ્યા. હર એટલે કે તેને. રૂપી એટલે કે એક રૂપિયો. ઓકે, આઈ ખાલી જગ્યા ટુ ટચ હર ફિંગર્સ. આઈ એટલે કે મેં. ટુ ટચ હર ફિંગર્સ એટલે કે તેના આંગળીઓને. ટચ એટલે કે અડવાની. મને શું થઈ હતી? ઈચ્છા. વિશ એટલે કે ઈચ્છા થઈ હતી. બટ કુડ નોટ, પણ એ થઈ શક્યું હતું નહીં. તો પહેલામાં આવશે શ્યોર, કે તમારે ચોક્કસ બાસ્કેટ નથી લેવું એમ. અને બીજામાં શું છે? આઈ વિશ્ડ, મને ઈચ્છા છે એની આંગળીઓ અડવાની, પણ થઈ શક્યું હતું નહીં. અહીંયા આગળ છેલ્લું છે, હર ડાર્ક આઈસ વેર સડનલી. હર ડાર્ક આઈસ એટલે કે તેની જે કાળી તેની જે એકદમ મસ્ત ડાર્ક આંખો છે. વેર સડનલી એટલે કે થોડી વારમાં. લાઇટ એટલે કે શું થઈ ગઈ હતી? પ્રકાશિત થઈ ગઈ હતી. તો અહીંયા આવશે ફિલ્ડ વિથ લાઇટ, મતલબ કે તેની જે ડાર્ક આંખો છે એ પ્રકાશથી એકદમ ભરેલી હતી, મતલબ કે ચમકતી હતી. તો અહીંયા લાઇટની આગળ આવશે ફિલ્ડ વિથ. વી સેડ નથિંગ, વી એટલે કે અમે, સેડ નથિંગ એટલે કે કંઈ પણ નહીં કીધું. ફોર સમ ટાઈમ એટલે કે થોડા સમય માટે. બટ પણ, વી એટલે કે અમે, સ્પોક એટલે કે કહી દીધું. વિથઆઉટ વર્ડ્સ એટલે કે શબ્દો વગર. તો અહીંયા પહેલામાં આવશે ફિલ્ડ વિથ અને બીજામાં આવશે સ્પોક. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને ખબર પડી હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા એ મિત્રને પણ શેર કરો કે જેને ઇંગ્લિશમાં કંઈ નહીં આવડતું ને પાસ થવાના પણ શું છે? ફાંફા છે. તો એને મોકલજો, તે ભાઈ અહીંયા આગળ આવીને પાસ થાય. ઓકે, તો બસ બધાનું કલ્યાણ કરજો અને મળીએ ફરીથી આવતા લેક્ચરમાં. થેન્ક યુ.